નમસ્કાર મિત્રો. વઢવાણ પંથકમાં આવેલું એક નાનું ગામડિયું ગામ હતું અને આ ગામની બહાર એક સીમમાં ભીડવા દેવી પૂજકોએ દંગો નાખેલો. 5-7 માણસોનો એક પરિવાર હતો. અઠવાડિયું 10 દાડા આ દંગામાં રહ્યા અને એક દિવસ વહેલી સવારે આ દંગો મૂકીને પરિવાર હાલી નીકળ્યો. પણ આ પરિવારમાં એક ઘરડા બાપા હતા. એમની 70 વર્ષની ઉંમર હશે અને શરીર સાજું નહીં. બાપાને દંગાને છોડીને દેવી પૂજક ભાઈઓ આગળ નીકળી ગયા. 8-1 વાગ્યા હશે એટલે બાપાને થયું કે કોઈ બોલતા ચાલતા કેમ નથી, તો લાવ બહાર નીકળું અને કોઈકને પૂછ્યું કે બધા ક્યાં ગયા છે. બાપા સાજ પાડે છે, અલ્યા દીકરાઓ કોઈ છો, મને પાણી પાવો. પણ કોઈ સાજ સાંભળતું નથી એટલે બાપા લાકડીના ટેકે બહાર નીકળ્યા અને જ્યાં જોવે ત્યાં પોતાનો પરિવાર કોઈ ના જોવા મળે. આ ઘરડા દાદા સમજી ગયા કે મારા ગડપણનો ભાર મારા દીકરાઓને લાગ્યો, એટલે મને છૂટો મૂકી મારા પરિવારજનો આગળ ચાલી નીકળ્યા. અરે રે માતાજી, આ વગડામાં મારું કોણ? તેમ વિચાર કરતા કરતા થયું કે થોડું આઘા ચાલતા જાઉં તો મને પાણી મળે. એટલે હાથમાં લાકડી લઈ બાપા તો ધીરે ધીરે ચાલતા આગળ આવ્યા. પણ તડકો બહુ હતો એટલે બાપા થાકીને નીચે બેસી ગયા. અરે રે, કોઈક આવે અને મને થોડુંક પાણી પાય. આવો વિચાર કરતા પોતાના માતાજીને યાદ કરે છે. આ દેવી પૂજક બાપા જ્યાં બેઠા છે ત્યાં થોડીક વાર પછી દૂરથી જાણે એક 16-17 વર્ષની ઉંમર અને માથે ભાત અને હાથમાં છાછની બોઘેલી લઈ કોઈક દૂરથી દીકરી ધીરા ધીરા પગલાં માંડતી ચાલી આવે છે. દેવી પૂજક બાપાએ આ દીકરીને સામે જોયું અને તેમને મનમાં થયું, નક્કી મારા માતાજીએ મને પાણી પાવા કોઈકને મોકલ્યા લાગે છે. અને આ બાપા બોલ્યા કે ઓ દીકરી, ઓ બટા, મને પાણી પાવ, તરસે મારો જીવ જાય છે. બાપા આમ સાદ પાડે છે અને દીકરી આ સાદ સાંભળી ઉતાવળા પગે તેમની પાસે જાય છે. બાપાને સરખા બેસાડી અને તેમને પાણી પાય છે અને કહે છે કે બાપા, તમે આ સીમમાં ક્યાંથી? તમે તો અમારા ગામના તો નથી લાગતા. તમે કઈ બાજુથી આવ્યા છો? અને આમ તો જુઓ, તમારા શરીરે સખત તાવ આવ્યો છે. આ તમારા ઘરના બધા ક્યાં ગયા છે? આમ દીકરી પૂછવા લાગી એટલે બાપા બોલ્યા, અરે રે બેટા, મારા પરિવારજનો મને એકલો મૂકીને બધા જતા રહ્યા છે. અમે ભેડવા દેવી પૂજક છીએ. મારા ગડપણના લીધે સાથે ક્યાં ફેરવવા આવું વિચારી મને એકલો છોડી ચાલ્યા ગયા છે. બેટા, હવે આ દુનિયામાં મારું કોણ છે? એટલે દીકરી બોલી, લ્યો બાપા, આ ભાત તમે ખાઈ લ્યો. પણ બાપા બોલ્યા, પણ બેટા, તું કોનું ભાત લઈને જાય છે? દીકરી કહે છે, બાપા, આ જ રસ્તે આગળ એક અમારી વાડી છે, તેમાં મારા પિતાજી કામ કરે છે, તેમનું હું ભાત લઈને જતી હતી. બાપા બોલ્યા, પણ બેટા, એમને તું શું ખવડાવીશ? દીકરી કહે છે, બાપા, તમે ચિંતા ના કરશો, તેમને માટે હું ઘરે જઈને બીજું ભાત આપી જઈશ. ભલે કહી બાપાએ તો દીકરીનું પાણી પીધું અને રોટલા ખાધા. અને દીકરી પૂછવા લાગી, પણ બાપા, તમે એકલા ક્યાં રહો છો? બાપા બોલ્યા કે બેટા, જેનું કોઈ નહીં એનું તો ભગવાનના જ ભરોસે રહેવું પડે ને. આ અંતરિયાળ સીમમાં મારું કોઈ નથી, મને કોણ રોટલા દેશે? દીકરી બોલી, બાપા, તમે તમારા દંગામાં જ પાછા જતા રહો. હું કાયમના માટે મારા બાપુનું ભાત લઈને જઈશ ને, એટલે તમારા માટે પણ ભાત લેતી આવીશ. આટલું કહી દીકરી બાપાનો હાથ પકડી ઝૂંપડીમાં બેસાડી આવે છે. આમ બાપા રોજ રાહ જોવે અને દીકરી જેવી ભાત લઈને નીકળે એટલે બાપાને પણ ભાત દેતી જાય.